મોર્નિંગ ગાઈસ, સવારના વાગી ગયા છે 5 અને અમે ઉઠી ગયા છીએ. રાજભાઈ અમારા સૂતા છે. તો ચલો. તો સવારનું મોસમ તો તમે જોઈ શકો છો. તો મમ્મીજી હવે આપણે ગાય દોવા બેસી ગયા છે, તો આપણે પણ બેસવું પડશે. તો ચલો ફટાફટ દોઈ દઈએ. ગાઈસ, મને પણ દોતા આવડે. જો કેટલી છેડ પડે, 3 જ પડે, કેમ કે એક તો મારે મોબાઈલ પકડવા ને એટલા માટે. તો ભાઈ હવે દોવાઈ ગયું છે, તો હવે આપણે ગાયનું નોજળું છોડી દઈશું. તો નોજળું છોડતા કોને કોને આવડે છે? તો હવે દૂધ બરણીમાં લેવાઈ ગયું છે. ભાઈ બિલ્લીબેન દૂધ પીવા આવી ગયા છે, મિયાઉ મિયાઉ કરતાં કરતાં. અને આપણે ગાયને ખાણ મૂકી દીધું છે. તો ગાય તો ખાણ ખાય છે, આપણે બ્રશ કરી લઈએ. તો બ્રશ કરતાં ભાઈ કેટલી સ્પીડથી કરું જુઓ તમે ખાલી. તો ફાઇનલી ગાઈઝ અમે બ્રશ કરીને આવતા રહ્યા છીએ. તો અમારા બ્લોગમાં તમારું સ્વાગત છે. જય શ્રી કૃષ્ણ સવારના બધાને. તો ચલો હવે આપણે કચરો કાઢી દઈએ, વાસી કચરો. સવારમાં મોર્નિંગમાં વાસી કચરો તો કાઢવો જ પડે, કેમ કે વાસી કચરો કાઢીએ ને તો દીવાબત્તી ભગવાન આપણી અર્પણ કરે. તો હવે ચા દૂધનો સેટઅપ થઈ ગયો છે, તો આપણે ચા મૂકી દઈએ અને દૂધ ગરમ કરવા મૂકી દઈએ ભાઈ. તો હવે રાજભાઈ ઉઠી ગયા. મોર્નિંગ ગાઈસ, કેજી રાજ અમારા રાજભાઈ ઉઠી ગયા છે. ગુડ મોર્નિંગ. તો મોર્નિંગમાં અમારા રાજભાઈ તો દૂધ પીવા બેસી ગયા છે. એમની બધા અહીંયા પડી છે અને નાનાનો કોલ ચાલુ છે ભાઈ. લો, કેવી લાગે ખજૂર? મસ્ત લાગે, મસ્ત લાગે ખજૂર. તો અમારું પહેલું તગારું નખાઈ ગયું છે અને તમે અમારો ઉકેડો જોઈ શકો છો. અને સવારનું વાતાવરણ પણ જોઈ શકો છો. ઉગતો સૂરજ, ખેતર અને આ મસ્ત નજારો તો જુઓ તમે ખાલી સવારનો. એવું કહેવામાં આવે છે કે આસમાન જુઓ ને તમે, તો આકાશમાં જોઈને તમે જે માંગો ને ભગવાન તમને આપશે. તો જરૂર ટ્રાય કરજો તમે લોકો. તો અમારી મોર્નિંગ થઈ ગઈ છે ઉગતા સૂરજની સાથે. તો અમારા બ્લોગમાં તમારું સ્વાગત તો રહેવાનું જ છે ભાઈ. તો સ્વાગત છે. અને જોઈ શકો છો અમે પહેલું તગારું નાખી દીધું છે. તો અમારી ડ્યુટી તો ચાલુ થઈ ગઈ છે આજની. તો તમારી સવારમાં શું ડ્યુટી હોય છે એ મને કોમેન્ટ કરજો. તો ચલો નાખી દઈએ આપણે છાંટ. પક્ષીઓનો કલરવ, રોજ સવારમાં મોર જોવા મળે, તો એનાથી તો વધારે સારું કહેવાય શું? તો ભાઈ જુઓ, અમારે ત્યાં 1, 2 ને 3 મોર આવ્યા. કેટલા? 1, 2 ને 3 મોર. બતાવો કેવું બનાવ્યું, બતાવો. વાહ, મસ્ત બનાવ્યું આ દીકાએ. જાઓ બતાવો. ઓકે, બાય. બતાવો જા. તો ભાઈ 8:30 થઈ ગયા છે અને ફરીથી આપણે ચા મૂકી દીધી છે. તો ચલો ચા મૂકી દઈએ ફટાફટ. આ છાણ અને ચીકણી માટી છે, એને મિક્સ કરવામાં આવે છે. જો આવી રીતે. બેન તો ફિયાના ખોળામાં બેસી ગયા છે. તો આપણે કહીએ ગુડ મોર્નિંગ બેટુ. ગુડ મોર્નિંગ મધિકા. તો અવની બેનને તો ગુડ મોર્નિંગ કહેતા સ્માઇલ આવી ગઈ છે. ભાઈ ગારો ખોદાય અમારે. જો અહીંયા નેપાનું હોય ને એટલે અહીંયા ગારો ખોદાય. તો ગાઈસ, હવે આપણે શું કરવાનું ખબર ને? પાણીયારું સાફ કરવાનું છે. તો કરી દઈએ ફટાફટ. પાણી મૂકીને એ જગ્યા સાફ કરવી જ પડે. તો આપણે કરી દઈએ ફટાફટ. તો ચાલો નાસ્તો કરવો તો આવતા રહો.
ગાઈસ ઘરમાં વાગી ગયા છે 9:30 અને અમારે પોતું મારવાનું બાકી છે ભાઈ, તો મારી દઈએ ફટાફટ, નકર બહુ જ મોડું થઈ જશે. બહુ મોડું થશે તો તમને ખબર જ છે આપણી તો વાટ લાગી જવાની છે, કામ કરવામાં વાટ લાગી જવાની, બીજું કંઈ નહીં. તો ફટાફટ પોતું મારી દઈએ. ચલો હવે આપણે ઘડિયાળમાં તો 10 વાગવા આવ્યા છે, વાસણ બાકી છે તો વાસણ ઘસી દઈએ. ચલો ફટાફટ, પછી નાવાનું છે તો વાસણ ઘસી દઈએ ફટાફટ. ચલો તો પાણી ગરમ થઈ ગયું છે, અમારા રાજભાઈ નવડાવવાના છે, તો હવે અમે આવી ગયા છીએ બાથરૂમ તરફ. તો રાજભાઈ નવડાવી દઈએ ફટાફટ. ચલો તો રાજભાઈ અમારા બ્રશ કરવા લાગે છે. ગુડ મોર્નિંગ રાજ. તો બ્રશ કરવા માંડ્યા તમે? કેવી રીતે કરવાનું બતાવજો, બતાવજો, આમ ફરજો, બ્રશ કરો કેવી રીતે કરવાનું. આમ કરવાનું, કેવી રીતે કરવાનું? હા કરો ફટાફટ, પછી થૂકી દેવાનું. શું કરવાનું? ગુડ બોય. ફાઇનલી ગાઈસ અમે નાહી લીધું છે, રાજભાઈ નવડાવી દીધા છે, તો ચલો હવે આપણે રાતને રેડી કરી દઈએ ફટાફટ. ચલો તો રાજભાઈ અમારા રેડી થઈ ગયા છે. રાજ શું ખાવ છો બેટા? પડીકું. તો રાજભાઈ તો પડીકું ખાય છે. હવે બાય બાય. બાય, લવ યુ. ગાઈસ આપણે તૈયાર થઈ ગયા છીએ, તો હવે આપણા કપડાં બોલાવે છે આપણને, તો આપણે કપડાં ધોઈ દઈએ ફટાફટ, અને પછી તો રસોઈ કરવાની છે. તો ચલો કપડાં ધોઈ દઈએ ફટાફટ. કપડાં બધા ગામમાં કપડાં ધોઈ ગયા બધાને, આપણે બાકી, તો ચલો ફટાફટ ધોઈ દઈએ. ફાઇનલી ગાઈઝ આપણે કપડાં ધોઈ ગયા છે, તો યુપી. તો કપડાં ધોઈ ગયા છે, તો હવે આપણે ગોઠવી દઈશું. ગોઠવવાના નહીં, સોરી યાર, સૂકવવાના હોય તો આપણે કપડાં સૂકી દઈશું ફટાફટ. પછી રસોઈ પણ કરવાની છે ને, ખાલી સૂકવે થોડી કામ ચાલશે. તો ચલો ભાઈ ફટાફટ આપણે કપડાં સૂકી દઈએ, પછી આપણે કરશું રસોઈ. તો પહેલાં આપણો રૂમાલ લઈ લઈએ, આપણું ફોનનું રક્ષા કવર. તો અહીંયા જોઈ લઈએ આપણે પાણી, કે પક્ષીઓને પાણી છે અંદર. જુઓ ગાઈસ, છે પાણી છે. તો પક્ષીઓને પાણી છે, અને અહીંયા કૂતરા પીએ એને પાણી છે, તો કંઈ નાખવાનું નથી. તો ચલો ભાઈ કપડાં સૂકવી દઈએ. આજે અમારે પિંક રૂમાલ છે, તો ચલો. તો અમે આવી ગયા છીએ રસોઈ બનાવવા માટે. તો રસોઈમાં શું બનાવવાનું છે ચલો બતાવીએ. તો ગાઈસ પહેલાં આપણે તેલમાં નાખશું રાઈ. રાઈ નખાઈ જાય એટલે આપણે નાખશું ઘી. હવે એને શેકાવા દઈશું આપણે. ચલો તો ચટણી શેકાઈ જાય પછી આપણે નાખી દઈશું પાણી. હવે કરી દઈશું ગેસ ફૂલ અને પાણીને ઉકળવા દઈશું. તો આપણે અંદર પાપડ એડ કરી દીધા છે, જુઓ તમે, દેખાય? તો હવે આ પાપડ ગળી જશે અંદર થોડા થોડા, અને રસો થોડો ઓછો થઈ જશે, તો કમ્પ્લીટ શાક બની જશે અમારું. તો ચલો હવે આપણે લોટ બાંધી દઈએ. લોટ, નમક, પાણી.
કૃષ્ણ કનૈયા ખાવા મળો ખાઓ મારી દીકો હાલો તો ગુડ આફ્ટરનૂન ગાઈઝ અમારે રસોઈનું કામકાજ પૂરું થઈ ગયું અને જમવાનું કામકાજ પૂરું થઈ ગયું છે તો હવે અમારે વાસણ ઘસવા અહીંયા આવી ગયા છીએ વાસણ ઘસી દઈએ માથું ઓળાઈ દઈએ પછી આરામ કરશું તો ચલો ફટાફટ વાસણ ઘસી દઈએ તો બપોરનું વાતાવરણ તમે જોઈ શકો છો આજે ગામડાઓમાં વાતાવરણ બપોરે કેવું હોય જો અને અમારે અહીંયા નેપાનું હતું એ કામ પતી ગયું છે અને કૂતરાએ થોડું પગ મૂકી દીધા છે ભાઈ આટલી રખવાળી કરતાં કરતાં બી જો તો જો અમારો રસ્તો અહીંયાથી જવાય સીધું બહાર દેખાય ઝાપો દેખાતો હશે તમને ઉભા દેખાય ઝાપો વેઇટ હવે દેખાશે તો ભાઈ ખેતર જો ભાઈ ઢગલા પડ્યા બટેકાના તો આ વખતે બટેકામાં ભાવ થોડો ઓછો છે પણ કંઈ વાંધો નહીં એવું બધું થયા રાખે ખેડૂત કોને કહેવાય ઉતાર ચઢાવ બધું સહન કરી શકે ને એને ખેડૂત કહેવાય તો ટ્રેન્ડિંગનો વિડીયો બનાવવામાં ફોનની પથારી ફેરવી દીધી છે અમે તો ચલો હવે સૂકવવો પડશે ફોન તો ગાઈસ હવે આપણે આરામ પર જઈએ છીએ તો આજનો બ્લોગ અમે અહીંયા જ પૂરો કરશું અમારા વિડીયો તમને ગમે તો લાઇક શેર અને સબસ્ક્રાઈબ કરજો અને ગુડ આફ્ટરનૂન બધાને બાય